गोपाल कृष्ण लाल की जय। श्री पवन सुत हनुमान की। आदि शक्ति अम्बे मात की जय। श्री सद्गुरु देव की जय। श्री सनातन धर्म की जय। नमः पार्वती पतये। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। एक नानकड़ू पद गाइए। तारी एक एक पल जाए लाख में पुस्तिका में से पान नंबर 31 पर साथ साथ में गाना। तारी एक एक पल जाए लाखनी। तारी एक एक पल जाए लाखनी। तू तो माला रे जपी ले शिव नामनी। तू तो माला रे जपी ले शिव नामनी। खाली आव्या खाली जाजो। खाली आव्या खाली जाजो। साथे શું લાવ્યા લઈ જાશો। સાથે શું લાવ્યા લઈ જાશો। ખાલી આવ્યા ખાલી જાશો। ખાલી આવ્યા ખાલી જાશો। સાથે શું લાવ્યા લઈ જાશો। સાથે શું લાવ્યા લઈ જાશો। જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી। माला रे जपी ले शिव नामनी। तू तो माला रे जपी ले शिव नामनी। तारी एक एक
જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ. મનવા તારું મારું મેલ, મનવા તારો મારું મેલ, મનવા તારું મારું મેલ, મનવા તારું મારું મેલ. હવે છોડ ને ચિંતા આખા ગામની, હવે છોડ ને ચિંતા આખા ગામની. તું તો માળા રે જકી લે શિવ નામની, તું તો માળા રે જપી લે શિવનામની. તારી એક એક ફળ જાય લાખની, તારી એક એક ફળ જાય લાખની. તું તો માળા રે જકી લે શિવ નામની, તું તો માળા રે જપી લે વાલો મારો ભોળો ના, વાલો મારો ભોળો નાથ, વાલો મારો ભોળો ના, વાલો મારો ભોળો નાથ. ભક્તોનો નો જોડે હાથ, ભક્તોનો નો છોડે હાથ, ભક્તોનો નો જોડે હાથ, ભક્તોનો નો છોડે હાથ. અંતે યાત્રા કરાવે શિવ ધામની, અંતે યાત્રા કરાવે શિવધામની.
તારી એક એક પાળ જાય લાખની તારી એક એક પાળ જાય લાખની તું તો માળા રે જપી લે શિવનામની તો મારા રે જપી લે શિવનામની તું તો માળા રે જપી લે શિવનામની તું તો મારા રે જપી લે શિવનામની નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય શિવાય ઓમ નમઃ 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 શિવાય ઓમ શિવાય ઓમ નમઃ 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 શિવાય નમઃ શિવાય દેવાધિદેવ મહાદેવ આશુતોષ અવઢરદાની કરુણા વરુણાલય ભૂત ભાવન મહાકાલ चंद्रमौली वृष केतो पार्वती वल्लभा जगत के जो कर्ता हरता बढ़ता संहरता सब कुछ है, ऐसे देवादि देव महादेव निया ज्ञान गंगा श्री महापुराण कथा हरणेश्वर महादेव परम पवित्र
સાનિધ્ય કાશી વિશ્વનાથની અસીમ કૃપા, પિતૃઓની કૃપા, માત પિતાની कृपा, संत सदगुरु की कोई भी कृपा, तो कृपा नहीं है तो क्या है? दूसरा कुछ है? सुझाव है कुछ? एक कृपा का फल नहीं है तो है क्या? मनुष्य जन्म मिला, ये कथा का प्रसंग मिला, तो कृपा के अलावा कुछ उसका जवाब नहीं है। एक कृपा ने माणी लईए बात। अने कली काल में तो यही ही साधन है। भवसागर तरने का तो तरीका तो बहुत है, साधन तो बहुत है, लेकिन सादा सीधा सहज एक कथा कीर्तन ही उसका साधन है। आ बात में कबीर साहेब जी भी सुर पुराया। ऋषि मुनियों के सुर में सुर पुराए, अपना सुर मत बजाइए, उसकी जो बोली है वही बोलो, उसका सुर है वही। कथा कीर्तन कली विषे भवसागर की नाव, कहे कबीर जन तरन को, नाही और कबीर साहेब નું આવું સંશોધન છે। એ કહે છે કથા કીર્તન કલી વિશે ભાવસાગર की नाव। कथा कीर्तन ही एक कलिकाल માં ભવસાગર તરવાનું આ કથા કીર્તન નાવડું છે। નાવ આ સિવાય બીજો કોઈ રસ્તો બતાવ્યો નથી, હોય તો તમે કહેજો, અમે સ્વીકારશું અને અમને બહુ ગમશે, તમારી વાત બહુ ગમશે। સંશોધન કરો બેઠા બેઠા કે એ નથી, અમે કહીએ છીએ। અત્યાર સુધી તો શોધાણું નહીં। कहे कबीर जन तरन को, ये भवसागर तरने का नाही और उपाय, बीजो कोई उपाय નથી। માટે આમાં જ આપણે સ્નાન પાન ગાન ध्यान अनुष्ठान जितना बने उतना यही उपाय है, रास्ता ही यही है। सस्ता में सस्ता बाकी तो छे ने, नाम जपनो छे, योगनो छे, भक्ति मार्ग छे, एमां 9 प्रकार छे। योग मार्ग छे, एमां अष्टांग योग छे, कर्म मार्ग છે એની બી છે બધી પદ્ધતિ, જ્ઞાન मार्ग છે, बहुत मार्ग तो है, एक જ છે એવું કઈ નહીં।
પણ બધા કરતા સાદો સીધો આ કથા કીર્તન અને કથાનું શ્રવણ કર્યા કરીએ. આવી દિવ્ય ભવ્ય અલૌકિક કથા, અને એ કથા ગાતા ગાતા પ્રયાગ તીર્થમાં તો સૂર્ય કથા કહી જ છે, પણ નૈમિષારણ્યમાં એક કથા કહી છે. એકલું કઈ પ્રયાગમાં જ કહી એવું નથી, એ તો છે જ, પણ નૈમિષારણ્યમાં પણ આ શિવ કથા ગવાણી છે. આવો ઉલ્લેખ છે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં પોતાના માનસ પુત્ર નારદ ઋષિની પાસે પણ કથા ગાય. સનત કુમારોએ ગાય છે, નંદિકેશ્વરે ગાય છે, સ્વયં શિવે ગાય છે, વિષ્ણુએ ગાય છે. બસ એ બધી કથાઓ ગાતા ગાતા કૈલાસ ભવનમાં ભગવાન ભોળાનાથ પધાર્યા. સમાધિ લગાવી અને 88,000 વર્ષ વયા ગયા. આંખ ખોલી જગદંબા સતી પતિની સેવા કરવા લાગ્યા. પતિ સવારે જાગે એટલે તરત એને બ્રશ ને ગુલિયા એ આપવું પડે, નકરા બ્રશ કરી એવાય નથી. દાંતણે ન કરે, એમને ચા પી જાય. એટલે આપવું પેલા કરો તમે. આમાં કંઈક બાળીખું છે, કંઈક કાર્ડ તો હશે ને. સતી એ બધું જ આપવા જાય, પણ શિવે સંકલ્પ કર્યો એટલે હવે એની સેવા ના લેવાય. સેવા લેવાતી હોય એની લેવાય, કઈ બધાની સેવા ના લેવાય. સેવા લીધી ની કથા ચાલુ કરી દીધી. ભગવાનને સંશય હતો જ કે હમણાં જ કંઈક બીજું ઉપાડશે. સીધી ડાયરેક્ટ કથા શરૂ કરી. કથા ચાલુ હતી. આકાશમાંથી વિમાનો નીકળ્યા. સતીએ પૂછ્યું કે આ વિમાનો ક્યાં જાય, શું કરે છે? ભગવાન ભોળોનાથ કે હું વિમાનનું ધ્યાન રાખવા બેઠો નથી, કથા કહું છું. સતી કહે તો બધું પછી થશે, કઈ કામ ધંધો નહીં રહે ત્યારે શું બીજું વૃદ્ધાવસ્થામાં કરવાનું. અત્યારે અવાજની તપાસ કરી દો. ભગવાન શિવજીએ કહ્યું દુનિયામાં કોઈના અવાજ બંધ થયા નથી, થવાનાય નથી. એ અવાજ ચાલુ રહે અને કથા કીર્તન કરી લો, લાભ લઈ. વાત સાચી છે. કોઈ દિવસ ક્યાંય અવાજ બંધ થયા જ નથી. ટીવીના અવાજ, ઘરમાં બધા બોલતા હોય એના અવાજ, પવનના અવાજ, બધા અવાજ અવાજ. આંખ બંધ કરી તો અંદરથી અવાજ આવે. આવા અવાજ તો કોઈના મટ્યા જ નથી. એક રાજા ઘોડો લઈને પાણી પાવા જતો હતો, તો વચ્ચે ઘોડાને એ પાણી પાવા એક કૂવો હતો ત્યાં લઈ ગયો. તો એન્જિનમાં ઉપર એક પેલા જૂના જમાનામાં શીશી બાંધતા, એટલે એન્જિન ચાલુ હતું નહીં, શીશીનો અવાજ એન્જિનનો બક 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 આવે. રાજાએ કીધું એ તારો અવાજ બંધ કર, મારા ઘોડાને પાણી પાવા. નથી ખબર પડતી એટલી. ખેડૂતે જવાબ આપ્યો જો અવાજ બંધ કરી દઈશ તો પાણી નીકળતું જ બંધ થઈ જાય છે અને ઘોડો તરસ્યો રહેશે ને તમે તરસ્યા રહેશો ને મારા ખેતરને પાણી નહીં પવાય. માટે તમારી ઘોડાને એવી પ્રેક્ટિસ પાડો કે અવાજે ચાલુ રહે અને પાણી પી લે.
અવાજ બાપા સંસારના ચાલુ રહે અને આપણે લાભ લઈ લઈએ તો જ થાય. નહીં કે આમાં કોઈના અવાજ બંધ થયા જ નથી. મન જુદું વિચારે, મનમાં જુદું, વિચાર શક્તિ જુદી, જીવન જુદું, બસુરું જ વાગે છે. વાજિંત્રો જ બસુરા વાગે છે. જીવન કા વાજિંત્ર બસુરું વાગે છે એટલે આનંદ આવતા નથી. બધું જો સુરમાં થઈ જાય તો આનંદ આવે. જીવનના સુર ચાલે, એક સુર દિલમાં. ભગવાન ભોળાનાથ કહે, સતી કે નહીં. સતીએ તપાસ કરાવી સખી સાહેલીઓની પાસે. સખી સાહેલીઓ આવ્યા, તમારા પિતાશ્રી મોટો યજ્ઞ કરે છે. પિયર પક્ષમાં યજ્ઞ સાંભળી સતીથી રહેવાનું નહીં. પિયર પક્ષનું ખેંચાણ જ એવું. આમંત્રણ ન હોય તોય એકદમ જવાનું મન થાય. એમાં ગામમાં પિયર ને ગામમાં હાહરું હોય ને એને તો ઠેકડો મારીને પિયરે જાય. ઠેકડો તો દૂર હોય તો કંઈક સમય લાગે. ના પાડે નહીં નહીં એસા નહીં કર. મારે અને તમારા પિતાને વિરોધ છે. એક યજ્ઞમાં જ્યારે મોટો એવો યજ્ઞ થયેલો અને એ યજ્ઞમાં આખા બ્રહ્માંડના ઋષિ મુનિઓ સંત સાધુ બધા આવેલા હતા. દક્ષ પ્રજાપતિને અધ્યક્ષ તરીકે બેઠો હતો. અને હું જ્યારે ગયો અને અધ્યક્ષને તો માન આપવું પડે. બધાએ માન આપ્યું. મારે હું તો માનસિક મનથી માન આપવા, એટલે બીજી રીતે મેં એવું કંઈ શિષ્ટાચાર ન કર્યો. અને ત્યારથી દક્ષે મારા તરફ વિરોધ. હું છું સંબંધમાં જમાય, પણ એ સતી ત્યારથી મારે અને તમારા સસરા તમારા પિતાને વિરોધ છે. ભર સભામાં દક્ષે પણ કડક શબ્દો મને કહ્યા છે. પ્રેતો અને પિશાચોથી વીંટાળેલા સ્મશાનમાં રહેનારા, ભાંગ ધતૂરા ખાનાર પીનાર, તને શું વિવેકની ખબર હોય? તમને શું ખબર હોય? તમારો સર્વ રીતે યજ્ઞ યાગાદીમાં બધામાં એ વિરોધ થાવ. દક્ષે આવા કડક શબ્દ ભર સભામાં કહી દીધા. એની સામે ભૂત પ્રેતોએ, નંદીશ કેશ્વરે પણ શાપ આપ્યા. હો દુર્બુદ્ધિ વાળા દુષ્ટ, શિવ તત્વને તું શું સમજે? ભગવાન શિવને. અને કાયમ તમે ભિખારી રહેશો, નિર્લજ્જ રહેશો અને વેદ માર્ગનું ઉલ્લંઘન કરનાર રહેશો. જ્ઞાન ધ્યાન તો તમારામાં રહેશે, પણ ધર્મ શું એ તમને કંઈ ખબર નહીં રહે. શૂદ્રોને યજ્ઞ કરાવનાર, હંમેશા તમે દારિદ્ર રહેશો, દાનનો સ્વીકાર કરનાર રહેશો. શિવનો તું દ્રોહી જગતમાં કહેવાઈશ. અને એક વખત તને આ માનવનું માથું કપાઈ જશે, પશુનું માથું લાગી જશે. સામા સામી, શ્રાપા શ્રાપિત, શાપ શાપ. એ તો એક બોલે, એક ગાલી કોઈ બોલે ને આપણે પછી એને બે કહીએ તો ઓલો 4 કે ઓલો 8 કે. પણ પેલી ગાળ અપશબ્દથી જ કાંઈ એનો પ્રત્યુત્તર ના આપવામાં આવે તો કંઈ વધે નહીં. અહીંયા શ્રાપા શ્રાપિત બધી બની, સામા સામી. ભગવાન શિવજીએ બધાને એના ભૂત પ્રેતો નંદી કેશવરને હતા ને એને કહ્યું, ચૂપ. આ નાકે આંગળી ચડાવવાની વાત શિવે શરૂ કરી છે. આમ કોઈને ચૂપ કરવાય ને તપ
માતા બાળક નથી કરતી, ચોપ. ભોળાનાથ કહેતો બહુ બોલ બોલ શું કરો છો? બહુ બોલવાથી અનર્થ થાય, શાપ કાઢ્યો તો એ ભલે ગમે એમ કરે. એ બ્રહ્મ સમાજ છે, એ મારે, ક્રોધ કરે, તિરસ્કાર કરે, આપણાથી એ કાંઈ ના કરાય. ચૂપ કર્યા. આ આખા પ્રસંગથી દક્ષને અને શિવને વિરોધ થયો છે. અને વેરઝેર ભૂલવું તો બહુ અઘરું મનાયું છે. આપણે કોઈની સાથે વેરઝેર થાય ને, મિત્રની યાદી ન આવે પણ કોઈ કંઈક આપણું એ રીતે કર્યું હોય એની હર હંમેશા યાદી આવ્યા કરે. એક જ મગજમાં ઘૂસ્યા કરે. આ ભૂસું આપણે ગરી જાય, એ ભૂસું પછી આપણે ઉભા ભૂસા ખાઈએ તોય નીકળે નહીં. ભૂસા જે ગરી ગયેલા હોય મગજમાં, કાઢવા ભાર્યા કરે છે. દક્ષને આ મગજમાં કર્યું, કોઈ પણ હિસાબે કરી આખા બ્રહ્માંડમાંથી શિવજીને તિરસ્કાર. શું એના મનમાં હું જેમ તેમ છું? હું તો આખા બ્રહ્માંડનો અધિપતિ છું, પ્રજાપતિ છું, અધ્યક્ષ છું. અને અભિમાન પણ આવ્યું અને એના માનમાં ગવાનું. નહીં કો વસ જન્મા જગમાહી, નહીં કો વસ, નહીં કો અસ જન્મા જગમાહી, પ્રભુ પાઈ જાય મદના, પ્રભુતા પાઈ જાય મદના. હે દેવી, મારાથી વિરુદ્ધ થયો છે. આખા બ્રહ્માંડમાં મારું નામ ભૂસવા માટેનો એ પ્રયત્ન અહર્નિશ કર્યા કરે છે. એમાં એક ઓર પ્રયત્ન કરે છે. યજ્ઞ મોટો આરંભ્યો છે. બધા દેવી દેવતા, ઋષિ મુનિઓ, સંત સાધુ મહાત્માને આમંત્રણ આપ્યું છે મને, અને એમાં તમે આવી ગયા. આમંત્રણ આપ્યું નથી માટે ત્યાં જવામાં મજા નથી. એટલે મારું તમે માનો, આપણે તમારે કંઈ નથી. સતી કે એમ ના હોય, મારા પિતાએ આમંત્રણ તો તમને આપ્યું જ હોય, એવું મારા પિતાની ભૂલ ના હોય, ભૂલ તમારી જ હોય. પણ આમાં તમારો કાંઈ મેળ નથી. પોસ્ટમેન તમને કયા સ્મશાનમાં પોસ્ટ દેવા આવે? દરરોજ તમારા મુકામ બદલે છે. મારા પિતાની ભૂલ ન હોય, ભૂલ તમારી. ઘણી બહેનોના એવા સ્વભાવ હોય છે, રહેવું સાસરામાં, ખાવું સાસરામાં, ગાવું માત પિતા. એ ગાણું આખી જિંદગી મૂકે જ નહીં. ભૂલ ન હોય મારા માત પિતાની, તમારી ભૂલ હોય. આમાં ક્યાં કયા સ્મશાનમાં પોસ્ટમેન તમને ટપાલ દેવા આવે? મારા પિતાની ભૂલ જ ન હોય, આમંત્રણ હોય જ. અને તમારામાં રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. હરી તારા નામ से हजार, क्या नाम लखवी कंकोतरी. हरि तारा नाम से हजार, क्या नामे लखवी कंकोतरी. नामो तारा अपार, गणता ना આવે પાર. નામ તારા અપાર, ગણતા ન આવે પાર. એ પહોંચે નહીં પૂરો વિચાર, क्या नाम लखवी कंकोतरी. નહીં
क्या नामे लखवी कंकोतरी तारा नाम से हजार क्या नाम लखवी कंकोतरी तारा नाम छे हजार क्या नामे लखवी कंकोतरी रोज रोज बदले मुकाम क्या नाम लखवी कंकोतरी रोज रोज बदले मुकाम क्या नामे लखवी कंकोतरी क्या नाम लखवी कंकोतरी क्या नामे लखवी कंकोतरी નથી કે ભોળાનાથ નામો તમારા અપાર ગણતા ન આવે પાર પહોંચે ની પૂરો વિચાર મગજ પહોંચે ની પહોંચે નહીં. રોજ રોજ બદલે મુકામ એક સ્મશાનમાં કાંઈક ઠેકાણું હોય તમારામાં ક્યાં કાંઈક ઠેકાણું છે કંઈક એક પાકું એડ્રેસ હોય તો મેળ આવે પણ આમાં કાંઈ તમારામાં ઠેકાણું નથી. મારા માતા પિતાની ભૂલ ન હોય ભૂલ તમારી જ હોય. આ મહિલાનો સ્ત્રીનો એવો સ્વભાવ અને ભગવાન ભોળાનાથે ઘણી ના કહી છતાં એ ના હોવા છતાં એ ગયા. એનો જ અર્થ એમ થાય કે માણસ જે ઘટના ઘટવાની છે એમાં કોઈ ના પાડે તો એ તરફ જાય જ ના હોય તો જાય. માતા પિતા કે જાય આ બાજુ જતો નહીં જાય ત્યાં જ એક્સિડન્ટ થાય, ત્યાં જ અપમૃત્યુ થાય, ત્યાં જ વિઘ્ન આવે. એવા કેટલાય દાખલા કેમ કે ખેંચાણ છે કોઈ કર્મનું, કોઈ કાળનું, કોઈ ઘટનાનું. તો માણસનો મગજ પહોંચતો હોય તો દુર્ઘટના સંસારમાં બને જ નહીં. ભગવાન ભોળાનાથે કહ્યું તો પછી તમે જાઓ. અને ભગવાને પોતે મોટું પોટલું તૈયારી કરી દીધું, ખૂબ રહેજો. એકદમ બીજે દી આવતા ની પાછા હાથે બાંધીને ગાડીમાં પોટલું મૂકી, ગાડી તૈયાર, રથડો કીધો તૈયાર. મહાદેવજી એનું ભજન છે, રથડો તૈયાર. ભોળાનાથે રથ તૈયાર કરી દીધો. જાવ જ આમ જ્યાં તૈયાર થઈને જતા હતા તો ભોળાનાથે પૂછ્યું ક્યારે પાછા આવશું, એમ થોડો અંદાજે વાત કરો. તો સતીએ જવાબ આપ્યો, બોલ આ જેટલા પીપળાના પાનમાં દેવજી, જેટલા પીપળાના પાન એટલા દિવસે અમે આવશું મહાદેવજી. પિયરે જવાની ઘણી મોસ છે, જેટલા પીપળાના પાન મહાદેવજી, જેટલા પીપળાના પાન અમે એટલા ગાળે પાછા આવશું મહાદેવજી. પિયર જવાની ઘણી હોશ છે, સૌ કોઈ પિયરિયામાં જાય
પિયરીએ જાવાનની સર્યા પાર્વતી પિયરીએ જાવાનની સર્યા અમને પિયર લાવવાની ઘણી હોશ છે. મહાદેવજી પિયર જવાની ઘણી હોશ છે એમાં દેવજી પિયર જવાની ઘણી હોશ છે મહાદેવજી પિયર પિયર જવાની ઘણી હોશ આખું એવું આખ્યાન છે. ને ઘણી બધી આ પંક્તિઓ કરી છે. આ આખ્યાન આખું સાંભળવું હોય તો તમારે ઘરે અમને રાત્રે બોલાવો ત્યારે આખ્યાન થાય. અહીંયા જો કરવા રહેવું તો પછી કથા જ નહીં. પણ પિયરે જવાનું જે આખું ખેંચાણ છે, ઓહો સૌ કોઈ જાય. હું કઈ એકલી જાઉં? બધા જાતા હોય બેન. હું તમે નવાય હું કઈ કરો તમને જવા દોમાં? સૌ કોઈ જાય. અમારે પિયરે જવાની ઘણી મોટું ભોળાનાથે રથ કીધો તૈયાર. એમાં પાર્વતી સંચર્યા. પિયરે જવાનું હોય તો સંચર્યા શબ્દો આવે, નીકળ્યા નો આવે, રવાના થયા નો આવે. એ ખેંચાણ જે આવે ને આ સંચરવું આવે. ખેંચાણ છે, લો ચબત ગુરુત્વાકર્ષણ ખેંચાણ છે. તો ભોળાનાથ કે પણ કઈ વધાર તો કે જેટલા પીપળાના પાન આપણા ઘરને આંગણે જેટલો પીપળો એના તમારે પાન ગણવા. એટલા દિવસે મેં પાછા આવશું. ભોળાનાથ કે પાન હું ગણી લઈશ તો હું જ ખતમ થઈ જઈશ. કેટલા પાન થાય, કેટલા. ટૂંકમાં ગયા અને ભગવાન ભોળાનાથની ના પિયર તો એકદમ આવી જાય. સાસરામાંથી પિયરે જવામાં સમય એકદમ ભયો જાય અને સાસરામાંથી પિયરે આવવામાં વાર લાગે. જેટલો વાયદો હોય એ પ્રમાણે અવાય જ નહીં. જ્યાં કે હું બસ સ્ટેન્ડ આવીને ત્યાં એસટી વહી ગઈ. પણ જયારે જોવું હોય ત્યારે કાંઈ ન જાય. આવવાનું થાય ને. આમ પહોંચ્યા. દક્ષે પુત્રીને સ્વાગત સન્માન કર્યું નહીં. સતી માતાને દુઃખ થયું. દીકરીના હૃદય એવા, બહેનના હૃદય એવા, મહિલા જગતના હૃદય આમે બહુ કોમળ કુણામ. એને ભાઈ ભોજાય કે માતા પિતા આવકાર ના આપે તો કંઈક થાય છે. મોઢું ફેરી મોટો યજ્ઞ કરે છે. આ યજ્ઞ જ વિરોધનો છે. યજ્ઞ કરવી, કથા કીર્તન કરવા અને વેરજનને એવું બધું રાખવું એ તો સારી વાત તો છે. તો યજ્ઞ શું કામ? યજ્ઞના એવા 3 પ્રકારો: રાજસ, તામસ અને સાત્વિક. સુખના 3 પ્રકાર, ખોરાકના 3 પ્રકાર, દાનના 3 પ્રકાર, દેવતા 3, ત્રિગુણી માયા, સુખ 3 પ્રકાર, ત્રિગુણી માયા. જે બીજાને ભૂસવા માટે, બીજાને હલકા પાડવા માટે, તિરસ્કાર માટે કરાતા યજ્ઞ યાગાદિ રાજસ તામસમાં આવે. એનું પરિણામ સારું આવે નહીં. શાંત સુખા, પોતાના સુખ અને આનંદને માટે જે યજ્ઞ યાગાદિ પૂજા પાઠ થાય. આ તો વિરોધની જ વાત હતી. મારું આમંત્રણ નથી ને આ મારી પુત્રી આવી. પુત્રી તરફ વેર કરી શકે છે, પુત્ર તરીકે વેર કરી શકે છે. એકદમ ગયા જગદંબા પાસે, માતા વીરણી પાસે. માતા વીરણી સ્વાગત સન્માન કર્યું, આવકાર આપ્યો. પુત્રીને છાતી સાથે લગાવી. માતે માં છે. 60 પુત્રીની માતા છે, પણ સતી પુત્રી નહોતા આવ્યા. મોઢામાં પાણી કોઈ એવી માં નથી જમી. પિતાજી જમી લે, રાહ ન જોવે, પાણીની તો વાત કરો માં.
જમીન હુઈ જાય કે ના આવું છે તો આવે, મારે એટલા એકદમ મન કાઢ દે. જનેતા ન જનેતા નહીં. એ પુત્રી પુત્રની રાહ જોશે, એ આવે પછી હું ખાઈશ. ભલે ને વયો વૃદ્ધ હોય, રાહ જોઈશ. આ તો માં છે, માતે માં છે. સંસારમાં બધું જ પ્રાપ્ત થાય, પણ જનની નિજોડ સખી નહીં જડે રે લો. જનની નિજોડ સખી નહીં જડે લો. વર્ષે ઘડી કવ્યામ વાદળી રે લો. વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લો. માડીનો મેઘ બારે માસ જો જનની જોડ સખી નહીં મળે રે લો. હે જાન જનની જોડ સખી નહીં મળે રે લો. હે જાન જનની જોડ સખી નહીં મળે રે લો. આ પણ માના ગુણગાન ગાતું મોટું પદ છે. બધા હવે સેમ્પલમાં સાંભળી લો, તાકા પછી ફરીને કાઢશું. થોડા થોડા ટુકડા 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 આવડે બહુ પોટું નહીં પીસ પીસ થોડા થોડા હતા. બધું સંસારમાં મળે. જનનીની જે સરખામણી, માને પ્રેમની સરખામણી, જનનીની જોડ સખીના, માની સાથે તુલના કરવામાં સંસારનો કોઈ પદાર્થ, કોઈ ચીજ આ ઉપમા જ આપી શકે. જનનીની જોડ સખી નહીં જોડે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી, માડીનો મેઘ બારે માં. ચૈત્ર માસ હોય, ધોમ ધકતો તડકો હોય, દિવસના 12 વાગ્યા હોય, ધરતી ધગી ગઈ, આકાશમાંથી તાપ પડે છે, એક તૃષાતુર વ્યક્તિ ચાલ્યો જતો હોય, અને એ જ વખતે આકાશમાં નાનું એવું ખુબા જેવું વાદળું આવે, અને એમાંથી જે વરસાદ વરસે ને એ વરસાદ તૃષાતુર વ્યક્તિ પાણી પીવે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી, વ્યોમ એટલે આકાશ ને એમાં વાદળું. તમે બધા ભણેલા ગણેલા છો. વર્ષે ઘડીક વ્યોમ વાદળ, આકાશમાં વાદળ, અને એ તૃષાતુર વ્યક્તિને આવી ગરમી, ચૈત્ર માસ, તૃષા પાણી ત્રસ બહુ લાગી હોય, અચાનક વાદળો આવે ને એમાંથી વરસાદ વરસે. એ પાણી આ તૃષાતુર વ્યક્તિને કેવું લાગે? વર્ષે ઘડીક વ્યોમ વાદળ, અને એની તૃષા छिपाય અને જે આનંદ થાય. હવે આવું તો સંસાર જીવનમાં ક્યારેક જ બને. ચૈત્ર માસ હોય, આકાશમાંથી વાદળો આવે અને એ વર્ષે, એવું તો ક્યારેક જ બને. વર્ષે ઘડીક વ્યોમ ક્યારેક, પણ એની સાથે આ ઉપમા આપી શકાતી નથી. માડીનો મેઘ બારે માં, પણ જનેતાનો, માતાનો ઓલું તો ક્યારેક બને. માતાનો પ્રેમ, માતાનો મેઘ, વરસાદ, પ્રેમ, માડીનો મેઘ બારે માં. 12 મહિના સુધી સતત સરખો સરખો સરખો, વધે ખરો ઘટે નહીં, વધતો વધતો રે. ગંગાના નીર તો વધે ઘટે રે લો. ગંગાના નીર તો વધે ઘટે રે લો. સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં
સરખો એ પ્રેમનો પ્રવાહ જો જાનની જોડ સખી નહીં મળેલો. એ ધનની જોડ સખી નહીં જડેલો. જાનની જોડ સખી નહીં મળેલો. ગંગા માં છે. ગંગાને આપણે માતા કહીએ, યમુનાને માતા કહીએ, માં જ છે ગંગા. જનિતા જેવો જ એનો ઉપકાર છે. ગંગા માં છે, ગંગા મૈયા છે, ગૌ મૈયા છે, ગાયત્રી મૈયા છે, જનિતા મૈયા છે, માં પૃથ્વી મૈયા છે. ગંગા પણ માં જ. ગંગાને આજુબાજુ રહે જ્યાં કોઈ દિવસ દુષ્કાળ ના પડે, પાણીની તકલીફ ના પડે, કોઈ વાતની કોઈ ચિંતા ન રહે. આ માનવ જ કાર્ય છે ને. વળી પવિત્રતા, ગંગાને યાદ કરીએ ત્યાં આપણામાં પવિત્રતાનો ભાવ આવે. મોઢામાં ના મૂકીએ ત્યાં ગંગાના નીર વધે ઘટે, પણ એ ગંગામાં એના નીરમાં વધઘટ થાય. એ પ્રવાહ વધે, પૂર આવે, આજુબાજુના લોકોને તાણી જાય, લોકોને મૃત્યુ પમાડે, લોકોને નાશ કરે. પશુ પંખી માં છે તો પણ ગંગાના નીર વધે ઘટે. એ ગંગા કરતા આપણી માં જનેતા સરખો પ્રેમનો પ્રવાહ. આખી જિંદગી પર બાળકનો જન્મ થાય, એનું મૃત્યુ થાય ત્યાં સુધી માતાનો પ્રેમ એક સરખો જ રહે. પુત્ર માને ન માને, કઈ સ્વીકાર કરે ના કરે, પણ એના પ્રેમમાં કાંઈ ફેરફાર થાય. એટલે જ આપણા ભક્તો કવિઓ કેવું કેવું સમજાવે છે. આમાની મમતાના મૂલ કોઈ ચૂકવી શક્યું નથી. માની મમતાના મૂલ કોઈ ચૂકવી શક્યું નથી. પણ આતરડાની ચોવીને આતરડાની ચોવીને દૂધ કોઈ પાઈ શક્યું નથી. માની મમતા સરખો પ્રેમનો પ્રવાહ આખી જિંદગી પર્યંત સરખો જ રહે. એમાં જરાય ફેરફાર ન થાય. આંતરડા નીચોઈ કાળજામાંથી દૂધ. આજ વૈજ્ઞાનિક સંસ્થા અમેરિકાની, જેને નાસા કહેવાય વૈજ્ઞાનિક સંસ્થા, એમાં પણ આ સંશોધન કરી શક્યું નથી કે હાડકા અને ચામડા અને આંતરડામાંથી એ દૂધ કેમ પ્રગટ થાય. ક્યાંય ઉત્પન્ન કરી શકતા નથી, કોઈ લેબોરેટરીમાં ઉત્પન્ન કરી શકતા નથી, ક્યાંય નહીં, કોઈ ફેક્ટરી નહીં. વૈજ્ઞાનિકો થાકી ગયા. વૈજ્ઞાનિકો કાળજાની ચોવીને આંતરડાની ચોવીને આજ સુધી કોઈ દૂધ પાઈ શક્યું હોય એવો એક દાખલો ઇતિહાસના પાના પર નથી. માં તે માં. ભગવાનને ભજતા મહેશ્વર આવી મળે. પણ ના મળે કજમાં. અરે કોઈ ઉપાય કાગડા. હજી ભગવાનને ભજન કરીએ, પુકારીએ તો ભગવાન સાક્ષાત દર્શન આપે. ભગવાન આવે દર્શન આપી જાય. મહેશ્વર આવે, રામ આવે, કૃષ્ણ આવે, બધા આવે. દેવોને દૂધ એના દોયલા રે. વાહ. દેવોને દૂધ એના દોયલા રે નો. શશીએ સિંચેલ એની સોડજો જનની જોડ સખી નહીં મળે રે લો. હે જનની જોડ સખી નહીં મળે રે લો.
સરખો પ્રેમનો પ્રવાહ. પણ એક માં કોઈ ભગવાન મળે, ભગવાનના પ્રસન્ન કરવા છે લાગે, માની સેવા કરવી પ્રસન્ન કરવી અઘરી. હા, તો ભજતા તો મળે, પણ માં વહી જાય પછી ક્યાંથી મળે? માત પિતાને જન્મ દિયો, ગુરુને દિયો જ્ઞાન. માટે માત પિતાની સેવાનો તો એટલો મહિમા છે, કોઈ વર્ણન કરી શકે. સતીને માતા મળ્યા, માતા પુત્રી મળ્યા. અને સતીએ કહ્યું, માં મારા પિતાએ આમ બધું કર્યું છે. પણ સતી કહે, વીરણી માં કહે, બેટા એવું કંઈ નથી, સુગ્ન માં હોય તો વાતને ફેરવી નાખે. હું યજ્ઞ નારાયણના દર્શન કરવા માટે થઈને જાઉં. યજ્ઞ નારાયણના એ દર્શન કરવા માટે થઈને ગયા. કોઈ પણ જગ્યાએ ભગવાન શિવનું સ્થાપન પૂજન જોયું નહીં. ક્રોધ ચડ્યો, યોગાગ્નિ પ્રગટ કરી અને ઉત્તર દિશામાં આ યોગાગ્નિ પ્રગટ કરવો હોય તો આમ થાય, બાકી કેરોસીન છાંટવું હેલું છે, એમાં દિશાનું કાંઈ હોય નહીં. ઝેર પીવું હોય ને એમાં કાંઈ દિશા પીછા ના હોય જ નહીં. પણ યોગાગ્નિ પ્રગટ કરવો હોય તો આમાં ઘણું લીધું. કથા કરવી અઘરી થઈ પડી. એમાં દિવસ ઓસારે કાંઈ થાય જ નહીં, બધા કટકા જ હાલે, કટકા જ. ઉત્તર દિશામાં મુખ રાખી, પૃથ્વી પર બેસી, ધરતી કા આસન, સોફા સેટમાં બેસી યોગ ધ્યાન ન થાય. વિધિ પ્રમાણે જળનું આચમન કરી ચોપાશ આખા શરીરને ઢાંકી દીધું છે. આંખો બંધ કર્યા છે, શ્વાસો શ્વાસને ભ્રુકુટીમાં સ્થિર કર્યા છે. મા જગદંબા છે. પતિનું સ્મરણ કર્યું છે. જન્મ જન્મ શિવ પદ અનુરાગ, જન્મ જન્માંતર સુધી એ હી મળે, એ શિવાજ આવું સ્મરણ કરતા કરતા યોગ માર્ગમાં પ્રવેશ કર્યો છે. અને આવી પદ્ધતિને યોગાગ્નિ કહેવાય. યોગાગ્નિ. માતા જગદંબા ભસ્મી ભૂત થઈ ગયા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. મહાદેવના અસંખ્ય ગણો યજ્ઞનો વિંધ્વસ કરવા લાગ્યા. ચારે બાજુ ભાગો ભાગો. આ યજ્ઞ હતો ને યજ્ઞમાં આવું થયું. અભિમાન છે ને. ભાગમ ભાગ વંટોળિયા થવા લાગ્યા, ચિત્ર વિચિત્ર અવાજ થવા લાગ્યા, જેવું તેવું પશુ પંખીઓ બોલવા લાગ્યા. ચારે બાજુ વાવાઝોડા. આકાશવાણી છે, હે દુરાચારી દક્ષ, અનર્થ કર્યું, અનર્થ કર્યું, અનર્થ કામ કર્યું. કોઈનું તે માન્યું. દગીચી ઋષિએ પણ તને કહ્યું તું આવું ના કર. શિવને તો બોલાવ જ, એને તે આમંત્રણ આપ્યું નથી, એનું તે સ્થાપન પૂજ્યું નથી, પૂજન કર્યું નથી. જરૂર યજ્ઞમાં આ ભસ્મીભૂત બધું થવાનું છે. આકાશમાંથી આ રીતનું ચારે બાજુ એ હાહાકાર મચ્યો, હાહાકાર મચ્યો. ભગવાન ભોળાનાથને ખ્યાલ આવ્યો. ખ્યાલ આવતા જ નારદ ઋષિ દ્વારા સમાચાર પહોંચતા જટા પછાડી પહાડ સાથે, અને જટામાંથી એક વાળ ખર્યો. એક વાળનો એક છેડોનો ભાગ, એક છેડો નાનો એવો ભાગ વાળ, એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન. એક છોર હોતા હે ને, છોરમાં સમજાય, છેલ્લો ભાગ, એમાંથી વીરભદ્ર. તો એક વાળમાં કેટલી શક્તિ, એક વાળમાં આટલી શક્તિ, તો આખી જટામાં કેટલી શક્તિ. એ તો જટા કેવી, અગમ અગોચર જટા બનાવી, જુગતી શકે નહીં કોઈ.
ઉગતી શકે આખી જટાની કેટલી શક્તિ અગામ અગોચર જટા છે. આખા આકાશમાં ક્લેપ લાગ્યો. અગમ ગોચર જટા